તમારા સંતાનોને વિદેશ મોકલતા પહેલા વિચારો। દીકરાને વિદેશ મોકલવા માટે ખેતીમાં લોહી રેડી મૂડી ભેગી કરી, એજન્ટ શોધી દીકરાને વિદેશ મોકલ્યો, પણ આજે તેનો કોઈ જ પત્તો નથી। આ શબ્દો એ પિતાના છે જેમણે જાન્યુઆરી 2023માં તેમના દીકરાને અમેરિકા મોકલ્યો હતો। એની સાથે અન્ય 8 ગુજરાતીઓ પણ હતા જે યુએસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના હતા, પણ કોઈ ફ્રાન્સના કેરેબિયન ટાપુથી આગળ ન જઈ શક્યા અને સંપર્ક વિહોણા થઈ ગયા। 9 લોકોના રહસ્યમય રીતે ગુમ થઈ જવા મામલે પોલીસ તપાસ થઈ રહી છે અને મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, પણ બંને તરફથી હજી પરિવારને એક પણ એવી માહિતી નથી મળી જેનાથી તે નિરાંતનો શ્વાસ લે। ફેબ્રુઆરી મહિનામાં આ 9 લોકો ગુમ થયા હતા, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરથી અરજી દાખલ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને જે કોર્ટે જણાવાયું છે કે જે ઇલીગલ લોકો ત્યાં જતા હોય છે ત્યારે તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે, ત્યારે તેમની માહિતી